વડાપ્રધાન મોદીનો સૌરાષ્ટ્રમાં 2 દિવસનો કાર્યક્રમ થયો ફાઇનલ। વડાપ્રધાનનો સૌરાષ્ટ્રમાં 2 દિવસનો કાર્યક્રમ ફાઇનલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। અગાઉ વડાપ્રધાન 22મીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના હતા અને તેની તૈયારી પણ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી। હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। વડાપ્રધાનનો 22મીનો કાર્યક્રમ 2 દિવસ પાછો ઠેલાઈ 24મીનો થઈ ગયો છે અને વડાપ્રધાન 24મીના બપોર પછી દ્વારકા આવી પહોંચશે અને દ્વારકા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે। બીજા દિવસે એટલે કે તારીખ 25ના સવારના વડાપ્રધાન સૌપ્રથમ દ્વારકાધીશના દર્શન કરી ₹1000 કરોડના ખર્ચે દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2.75 કિમીના ઐતિહાસિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી રાજકોટ આવશે। રાજકોટમાં બપોરના સમયે ખંડેરી પાસે 201 એકરમાં ₹1195 કરોડના ખર્ચે સાકાર થતી એમ્સમાં 250 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે।